જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ખાસ કરીને વાત કરીએ તો જામનગર ખંભાળિયા હાઈવે ઉપર વર્ષ 2000માં આ 14,000 આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવેલ છે. એટલે કે આ 20 વર્ષ જૂની યોજના છે અને જ્યારે યોજના અમલમાં આવી ત્યારે ભાડા ખરીદ કરાર કરીને જે તે લાભાર્થીઓને કબજો સોંપવામાં આવેલ. આ ભાડા ખરીદ કરારમાં આવી જોગવાઈ કરવામાં આવેલ હતી કે ત્યાર પછી તમામ આવાસની જે કંઈ મરામત, રિપેરિંગ, રિનોવેશન કરવાની પ્રાથમિક જવાબદારી છે લાભાર્થીની હોય છે અને કોઈ કારણોસર આ અતિ પછાત વર્ગના હોય, કોઈ આ જોઈએ તેવી દરકાર જાળવણીમાં લીધેલ નથી, એના કારણે આ આવાસો જર્જરિત થવા પામેલ છે. એટલે ગત વર્ષે માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા 8 ટીમો બનાવી અને તમામ આવાસ ધારકોને ધ જીપીએમસી એક્ટની કલમ 264 હેઠળ જર્જરિત જાહેર કરવામાં આવેલ છે અને ત્યારબાદ પણ વખતો વખત જાહેર નોટિસથી પણ તાકીદ કરેલી છે. અહીંયા સ્થાનિકે પણ નોટિસ ચોંટાડી અને ખાલી કરવા માટે લોકોને સમજાવવામાં આવેલ છે. એ રીતે ગઈકાલે પણ જામનગર મહાનગરપાલિકાની ટીમ સવારના ભાગમાં આ રીતે સ્લમ શાખા, ફાયર શાખા અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે લોકોને સમજાવવાની અમે કોશિશ કરી છે. જેના પરિણામ સ્વરૂપે એ લોકોએ ગઈકાલે પણ કમિશનર સાહેબ જોડે મિટિંગ કરી અને એમને સ્વૈચ્છિક કહ્યું કે અમે 2-3 બ્લોક જે છે જે અતિ જર્જરિત છે જે એનો સામાન ખાલી કરી અને અમને આપતા જશે જામનગર મહાનગરપાલિકાને, અને એ પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની જે ટીમ છે એસ્ટેટ શાખાની એ વ્યવસ્થિત રીતે ડિમોલિશનની કામગીરી શરૂ કરશે. જેના ભાગરૂપે આજરોજ બ્લોક નંબર 71 અને 72 કે એક બ્લોકમાં 12 યુનિટ મુજબ કુલ 24 યુનિટ જે છે એ થોડી વારમાં 1 કે 2 આ લાભાર્થીઓ જે રહે છે એનો સામાન ખાલી કરવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે, જે આપ જોઈ શકો છો. ત્યાર પછી તરત જ ડિમોલિશનની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવનાર છે. ગુજરાત સરકારશ્રીની જે સ્લમ રિહેબિલિટેશન પોલિસી છે તેના અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ પ્રયત્ન એ ટેન્ડર રીડેવલપમેન્ટ માટેનું બહાર પાડવામાં આવેલું હતું, જેની મુદત 5મી જૂનના પૂર્ણ થયેલ છે. હાલ પ્રથમ પ્રયત્નમાં એક પણ એજન્સીને ઓફર આવેલ નથી, એટલે તરત જ ટૂંક સમયમાં અમે રીડેવલપમેન્ટ હેઠળ આખો પ્રોજેક્ટ મૂકીએ છીએ અને જો એમાં કોઈ ઓફર એજન્સીમાં આવશે તો સરકારશ્રીની જે પોલિસી મુજબ જે લાભાર્થીઓને મળવાપાત્ર ભાડું હશે તે તમામને વૈકલ્પિક વ્યવસ્થા અને ભાડા આપવાની જવાબદારી સામાન્ય રીતે એજન્સીની હોય છે જ્યાં સુધી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી. એ રીતે નિયમોનુસાર કાર્યવાહી છે એ ક્રમશઃ હાથ ધરવામાં આવશે.